તારીખ 13/7ના રોજ સવારે અમારા વડીલ શ્રી ખેંગરભાઈ જેઓ રંજકો વેચવાનું કામ કરે છે એમના થોડા રંજકામાં ગાયોને એને તાગડ હતા. એક ગાય રસ્તા ઉપર લઈ જતા એના જે મતલબ એક્ટિવવાળાને થોડું અટકાણ થઈ ગયું અને એની અંદર એક્ટિવવાળાએ ગાળો બોલી અને ગાળાગાળી કરીને અમારા વડીલશ્રીને માર મારેલ અને એના પછી ભાગી ગયો અને અમારા વડીલને ખેંગારભાઈને જે કહીને ગયો, જે ખેંગારભાઈ અનુસૂચિત જાતિના હોવાથી એને કહીને ગયો કે તારો આ ધંધો બંધ ન કરાવું તો હું પણ વિલાસ નહીં, એવી રીતનો કહીને ગયો. અને પછી પાછો રિટર્ન આવતા એને રોકાયો નહીં અને પાછો ત્યાં રિટર્ન પોતાની રીતે પડી ગયો અને અમારા ઉપર ખોટી પાછી ફરિયાદ કરેલી છે અમારા છોકરાઓ વિરુદ્ધ કે આ લોકોએ ચોરી અને લૂંટફાટ કરેલ છે. અને આવી ફરિયાદને મામલે અમારા જે ભાઈઓ છે એ સાહેબશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે આવી ખોટી ફરિયાદો થાય છે અને અમારા અનુસૂચિત જાતિનો અત્યાર સુધીમાં આજે 24 કલાક થઈ જવા છતાં એની ધરપકડ કરવામાં નથી આવતી. એ બાબતનો અમે આવેદનપત્ર સાહેબશ્રી એસપી સાહેબને આપવામાં આવ્યા હતા. હવે એસપી સાહેબ એની યોગ્ય કાર્યવાહી ચાલુ કરે એવી અમારી